ગુજરાતમાં ચોમાસું જામ્યું છે અને ઓછા વધતા પ્રમાણમાં રાજ્યભરમાં મેઘમહેર થઈ રહી છે. સૌરાષ્ટ્ર, કચ્છ અને દક્ષિણ ગુજરાતના જિલ્લાઓમાં પણ મેઘમહેર જોવા મળી રહી છે. આ સાથે ઉત્તર અને મધ્ય ગુજરાતમાં પણ વરસાદી માહોલ જામ્યો છે. હવામાન વિભાગની આગાહી અનુસાર રાજ્યમાં વરસાદી માહોલ રહે તેવી શક્યતા છે. આગામી 4-5 દિવસ બાદ વરસાદનું જોર હળવું થવાની સંભાવના પણ વ્યક્ત કરાઈ છે. આજે રાજ્યના 6 જિલ્લામાં ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યું છે, જેમાં કચ્છ, બનાસકાંઠા, પાટણ, મોરબી, જામનગર અને દેવભૂમિ દ્વારકાનો સમાવેશ થાય છે. સાથે જ અમદાવાદ સહિત ગાંધીનગર, મહેસાણા, અરવલ્લી, ખેડા, મહીસાગર, વડોદરા, છોટાઉદેપુર, નર્મદા, ભરૂચ, સુરત, ડાંગ, નવસારી, તાપી, અમરેલી અને બોટાદમાં હળવા વરસાદની શક્યતાઓ વ્યક્ત કરવામાં આવી છે. બીજી તરફ હવામાન વિભાગ દ્વારા માછીમારોને 30મી જૂન સુધી દરિયો ન ખેડવા સૂચના આપવામાં આવી છે. हलवा से मध्यम बरसात का संभावना रहेगा दोनों क्षेत्रों में, गुजरात और सौराष्ट्र क्षेत्रों में. अभी जो आज के लिए एक सिनोप्टिक सिस्टम परसिस्ट कर रहा है. एसोसिएटेड साइक्लोनिक सर्कुलेशन अप टू 7.6 किलोमीटर पर तक एक्सटेंड हुआ है. इसके कारण हम आज वेरी हेवी रेनफॉल का वार्निंग दे रहे हैं सौराष्ट्र कच्छ के लिए. इसमें वेरी हेवी रेनफॉल में जो डिस्ट्रिक्ट आ रहा है, द्वारका, पोरबंदर, जूनागढ़, कच्छ, हेवी टू वेरी हेवी रेनफॉल का जो वार्निंग है. इसमें हेवी रेनफॉल का जो वार्निंग है राजकोट, जामनगर, अमरेली, भावनगर, गिर सोमनाथ और दीव. एंड जो गुजरात रीजन के लिए आज हेवी रेनफॉल का वार्निंग है. इसमें जो डिस्ट्रिक्ट आ रहे हैं आनंद, भरूच, नवसारी, वलसाड, दमन और दादरा नगर हवेली.